નાખતા ને હાથે ગુલાબી ગુલાબી થઈ ગયું. બધી એટલી બધી ગરમી છે. 3 વાગે આમ લઈ આવે કપાસ વીણવા માટે અને ફરી પાછા પૂછે પાણી પીવું છે એમ ન પૂછે, તડકો લાગે. હેલો ફ્રેન્ડ, તો જય માતાજી, જય કષ્ટ ભજન દેવ બધાને. તો આશા કરું છું કે બધા મજામાં હશે. હું પણ મજામાં. કપાસ વીણવાનું કામ તો અમારે ડેલી ચાલુ રહેશે અને ડેલી વિડીયામાં આવતું રહેશે, કેમ કે અમારે બીજું કંઈ કામ જ નથી. કપાસ વીણ્યા સિવાય બીજું કંઈ કામ નથી, એટલે કે કપાસ જ છે બધું. ફાઇનલી ફ્રેન્ડ, આપણો સહ પોગી ગયો છે અને બાસ્કી આટલી ભરાઈ ગઈ છે અને હવે આપણે સુશીલા રહી ગયા છે પાછળ, તો એમને થોડીક મદદ કરી તો એ આગળ આવે. અને જેમ હું સુશીલાને મદદ કરું એમ તમે અમને નાના માણસને પણ મદદ કરો. હાય જો ફ્રેન્ડ, સુશીલા હાય કરે છે વસેરી હર્યા. તો ઘણા ખરા પાછળ રહી ગયા છે, તો આવા કંઈક નાના માણસને મદદ કરજો કે ઘણા ખરા પાછળ રહી ગયા હોય એમને. શું હાલે? જો કાકડીમાં ભૂખ લાગે ને એટલે ઊંટા કપાસ ઊંટા ભૂખ લાગે ને તો લઈ એ નહીં ખાવું. આલો હાલે નખ ન મરાય. હાલે. તો ફ્રેન્ડ, અમારે કાકડી નાની એવી થઈ ગઈ છે, કુળી કુળી. મોટી હતી પણ મોટી ભાવે ને એટલે કુણી. હેલો ફ્રેન્ડ, તો સુશીલા કહે છે મારા ઠેલામાં વધારે, પણ આ લીલો ઠેલો છે એ સુશીલાનો છે અને આ પીળો મારો છે. તો આમાં બેમાંથી કોનામાં વધારે છે એ કોમેન્ટ કરીને તમે જ કહેજો કે કેના કોથળામાં કપાસ વધારે છે. એમને થોડી આ શું કરો સ્ટોલમાં અહીં લાવીને પાણી ભર લાવીને? હે શાક ખાથીને શું કરવું છે? આજે આપણે ચડાવવાનું છે કપાસમાં ખાતર. કપાસમાં ખાતર ચડાવવાનું છે. તો કપાસમાં ખાતર ચડાવવાનું, પણ આ ડોલમાં શું કરવું છે? ડોલમાં પાણી લેવાનું પહેલા. પાણી લીધું, હવે પછી એક થેલીમાં હું નાખું ખાતરની. 19 છે. 19 છે. 19 NPK 19 છે એમ ને? ઓગળી જાય એમાં? હા. તો હવે હું નાખી દઉં. હમણાં કેવો કલર આવશે જોજો. પણ આ પાણી બતાવી દે. પાણી પહેલા. હા, પાણી તે જોયું તે. પાણી એટલે જ પૂછ્યું. મેં કીધું પાણી શું કામ દીધું? હવે છે તે પાણી છે ને, હવે પાણીમાં ખાતર નાખવાનું. નાખો. તો ફ્રેન્ડ, એમાં એવું થઈ છે કે હમણાં જાદુ દેખાશે તમને. શું જાદુ દેખાડો? બતાવો તો ખરા. પાણી છે ને, હમણાં પાણી વ્હાઈટ દેખાય છે ને, તો હમણાં થોડીક વારમાં તમને એમાં કલર આવશે. હાલો, ખાતર નાખો તો પછી આવે જ તે કલર. નાખો તો ખરા પેલા. ઓકે હા, નાખતા ને હાથે ગુલાબી ગુલાબી થઈ ગયું. બરોબર. એટલે થેલી શું કામ ધોવાની? ખાતર ન રહી જાય એટલે. એમાં રહી ન જાય ખાતર. તો ફ્રેન્ડ, બન્યા રહેજો બ્લોગમાં. આ રીતના કંઈક અલ્કેશ ખાતર ચડાવે છે. પછી એમાં ડોલમાંથી કેવી રીતના ચડાવવાનું? હમણાં બધું બતાવું. તો બન્યા રહેજો બ્લોગમાં. અલ્કેશ બતાવશે તમને. એમથી આમ કરીને લાકડું લઈને ઓગાળવાનું. કોઈ બી લાકડું હોય ચાલે ને? કોઈ બી લાકડું હોય ચાલે. તમે લીમડાનું લઈ આવ્યા એટલે મને એમ કે લીમડાનું થઈ છે. આપણે 6 વીઘા ચડાવવાનું છે તારે. એવું તો હજી અડધું લઈ લેવાનું છે. દોઢ કિલો ચડાવી છે, એટલે કે 1.5 કિલો. ટપક હોય, જેને ટપક હોય ને, ટપકમાં ખાતર ચડાવવું હોય તો આવી રીતના કંઈક ચડાવવાનું હોય. અમારે તો આવી રીતના ચડાવીએ છે. અને તમે કંઈક બીજી રીતે ચડાવતા હોય તો અમને કહેજો કમેન્ટ કરીને. હા, ખાતર ચડાવવું ને. આ શું કહેવાય? આપણે 19 ચડાવવું. થોડુંક મેં કીધું ચડાવી દઈએ. પૂરું થઈ ગયું. વચ્ચે લાઈટ જઈ પછી મેં કોઈ અહીંયા ઘડી બે ગયા પછી લાઈટ ગઈ હતી ની. હા, ગઈ હતી બસ.
અહીંયા લાલાભાઈ દવા છાંટવા આવ્યા હતા. દવા છાંટીને જાય છે હવે ઘરે. લાલાભાઈ અમારા પડોશી છે. હા, તો ઘરમાં અંદર જ છે એ બધું. ફ્રેન્ડ આ છે અમારો ફૂટવાલ. ફૂટવાલ અંદર નાખવાનું અને હવે ચાલુ કરીએ છીએ અહીંયાથી ચાલુ કરીશ છે. જાજાથી ચાલુ નથી કર્યું એટલે આવી રીતના વધે જ પાણી. આમાં વધ્યું હો. આવી રીતના કંઈ કંઈથી કરવાનું હો. તો આ રીતના કંઈક ચડાવે અહીંયાથી ચાલુ કરે. 3 જગ્યાએ ચાલુ કરવાનું હોય. અહીંયા અને અહીંથી અને દબાવવાનું. હળવે હળવે દબાવવાનું. હાલો પાણી હવે હળવે પાણી જાય છે. ઢોલમાંથી હળવે હળવે ચડે છે ખાતર. પડામાં કપાસમાં ટપકમાં જાય છે. આનાથી બીજું પાણી નાખવું હોય તો નાખી શકાય. ઉપરથી ને અહીંયાથી બીજું પાણી પણ નાખવું હોય તો નાખી શકાય. હવે પછી ચાલુ કરી છે એટલે બધે પોગી જાય સારી રીતના. એવું કંઈક હોય તો આવી રીતના કંઈક ખાતર ચડાવ્યા હોય ટપકમાં. તો અહીંયા તો બીજું હતું કાચનું કે કેટલું પાણી જાય છે, કેટલું ખાતર ચડે છે એ માપવાનું હતું. પણ અમને તો હવે કાયમ અહીંયા ચડાવીએ તે ખાતર એટલે અંદાજ આવી ગયો. અને થોડુંક ક્રેક થઈ ગયું હતું એટલે પાણી લીકેજ થતું હતું એટલે કાઢી નાખ્યું. અને તમારે જો માપસરનું ચડાવવું હોય તો એની મદદ તમે લઈ શકો. તો આવી રીતના કંઈક ખાતર ચડાવી શકાય ટપકમાં. હેલો ફ્રેન્ડ, તો અમે આવી ગયા છે કપાસ વીણવા અને લગભગ 4 વાગી ગયા છે. તો આજે તો તડકો એટલો બધો લાગે છે ને કે વાત નહીં પૂછવાની. ગરમી તો શું તને તડકો લાગે? ના, હું માણસ ક્યાંથી ને એટલે મને તડકો ક્યાંથી લાગે? તમે એકને જ લાગે, આપણને તો તડકો ન લાગે કેમ કે આપણે માણસ જ નથી ને. મશીન છે, મશીન એક કપાસ વીણવાનું એટલે આપણને કઈ તડકો બડકો લાગે નહીં. તમે એક માણસ છો એટલે તમને એકને જ લાગે. મશીન છે? હા, આમ તો મશીન છું, મને ક્યાં તડકો લાગે. હેલો ફ્રેન્ડ, તો મશીન આપણે રાખેલું છે સ્પેશિયલ કપાસ વીણવા માટે. સવારમાં 7 વાગ્યાથી ચાલુ થઈ જાય કપાસ વીણવાનું મશીન એટલે બપોરે 12:30 બંધ થાય. ફરીથી 3 વાગે ચાલુ થાય એટલે સાંજે 6 વાગે બંધ થઈ જાય મશીન. આ મશીને તો કાંઈ પેટ્રોલ ડીઝલ એવું કાંઈ નથી જોતું. ગરમે નથી થતું, ઠંડુ જ રહે. હમણાં ગરમ નથી થતું? ના, તડકાનું ગરમ નથી થતું આ મશીન. એમ તમે મને મશીન બનાવી રાખ્યું ને કપાસ વીણવા માટેનું. મશીને જ બનાવી રાખ્યું છે કપાસ વીણવા માટે. તો કપાસ થઈ ગયો છે હવે તો વીણવો જ પડશે. વાયવો છે એટલે જ છે મશીન વીણી નાખશે, કાંઈ કોઈની જરૂર ન પડે અહીંયા. એમ હા. તો ફ્રેન્ડ પૂછે તને તડકો લાગે છે? તો તડકો ન લાગે શું થાય? અહીં તો જોવો તો ખરા કેવા ઉપરથી રેલા વહીને જાય છે. એટલી બધી ગરમી છે. 3 વાગે આમ લઈ આવે છે કપાસ વીણવા માટે અને ફરી પાછા પૂછે પાણી પીવું છે એમ ન પૂછે. તડકો લાગે ઉપરથી ને આવું પૂછે. લે આવા એ અમારા કે. તો ફ્રેન્ડ આ તો અમારી જેવા મજૂર કપાસમાં બરોબર જોવો દેખાતા નથી. જોવો કપાસનો પવન કપાસ કેટલો ઊંચો થઈ ગયો. કપાસમાં પવન નથી લાગતો. તો ચીબડું ઉતારવા માટે પણ ચીબડા આવ્યા છે કે નહીં જઈને જોઈએ તમને હેલો બતાવીએ. ફ્રેન્ડ, તો સીબડા થાય છે એમ કે છે સુશીલા, પણ ક્યાં થાય છે એ નથી ખબર મને. તો ઓલા ખાઈ જાય છે શેડાડી ના મને ના કરે વેલે જેવી. અહીંયા અમારે એક છે તો એ પાકું થઈ ગયું છે હવે. તો એનું મેં બિયારું કાઢશું. અને આ તો સીબડું અમારે દાહોદ જિલ્લાનું હો. દાહોદ જિલ્લાની અમેરિકન કાકડી હે. આ અમેરિકન કાકડી હે. બતાવો અમેરિકન કાકડી. હા, દાહોદ જિલ્લાનું સીબડું હે. ચીબડું નહીં, અમેરિકન કાકડી કહેવાય. શું કહેવાય કમેન્ટ કરીને કહેજો. આને શું કહેવાય? બતાવો. નથી બતાવું, જા તને બતાવું હે. મન નથી બતાવી, જાઓ. હેલો ફ્રેન્ડ,
નમણી તો આજનો આપણો પહેલા વહેલા વ્લોગ છે. અને આ છે તુવર અને ઈ છે તુવર. અને અહીંયા છે આપણે વાલોળ. વાલોળાને લગભગ તો ફાલ પકડી લીધો છે અને કોક સિંગ થઈ ગઈ છે પાછી બીજી ફેરે. આપણે લઈ લીધા છે લાકડા બળતણ. તો શાક તો આપણે ગેસ ઉપર બનાવી દઈએ, પણ રોટલા બનાવવા માટે અને પાણી ગરમ કરવા માટે અને અહીંયા લઈ લીધું છે ચીબડું, અમેરિકન કાકડી. શું કહેવાય તમારે આ શું કહેશે કમેન્ટ કરીને કહેજો. આવું કંઈક છે અને આ છે લાકડા. તો ચૂલા ઉપર આપણે રોટલા બનાવીશું અને પાણી ગરમ કરવા હંધાઈ માટે આ કામ આવે. અને શાકને એવું તો આપણે ગેસ ઉપર બનાવી દઈએ, પણ પાણી ગરમ કરવા સાંજે ને સવારમાં ને એમ પાણી ગરમ કરવા માટે જોઈએ એટલે આપણે થોડા ઘણા. હેલો ફ્રેન્ડ, તો આપણે જાય છે ગામમાં જઈને આવીએ ત્યાં લગી વ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયા સુશીલા ખાય છે સીબડું, જોઈ શકો છો પાછળ. દેશી નહીં, હાઈબ્રિડ કહેવાય હાવ. તો ફ્રેન્ડ્સ, અમારે ઘરે કોઈક મહેમાન આવ્યું છે. કોણ આવ્યું છે? આ જો મારો ભત્રીજો છે, અમારા મોટા ભાઈનો દીકરો, એટલે કે મારા જેઠનો છોકરો આવ્યો છે. તો અત્યારે તો વાગી ગયા છે 7, પણ એમના કાકાએ કીધું હતું કે અમારી વાડીએ આવજે આંટો મારવા, એટલે આવ્યો છે. અને અમારા માટે કંઈક લઈને આવ્યો છે. શું લાવ્યો છે બતાવું તમને. તો શું છે આમાં? લીંબુ લઈને આવ્યો છે. લીંબુ અમારે જોતા હતા, પણ થોડા કાચા કાચા દેખાય છે. આમાં થેલીમાં તો સરખા દેખાતા નથી ખોલીને, કેમ કે એમને વાડીએ લીંબુ છે આવેલા. એ આવતો રહેજો, બેસી જા ખુરશીએ. આવા કંઈક છે લીંબુ. અરે કાપી ક્યાંથી લાવ્યો? હવે આવા કંઈક લીંબુ છે. તો આટલા બધા લીંબુ લાવ્યો છે અમારો અજો, એટલે કે મારો ભત્રીજો. અને અહીંયા મેં પાણી ગરમ મૂક્યું છે નાહવા માટે. અને અહીંયા મારું ઓરડીમાં તો બધી વસ્તુ પડી છે. અહીંયા કપાસ મૂકી દીધો છે. પહેલાં તો અમારો કપાસ સેટ લઈ ગયા, પણ આ ફરીથી ને આટલો કપાસ વીણી દીધો છે. કેટલી ગાંડી થઈ? 1 2 3 4 5 6 7 અને આ 8. અને હજી બીજો ખાલી કરવાનો બાકી છે. તો આટલો કંઈક કપાસ વીણ્યો છે અમે. જઈને કાકા તો જઈને બોલાવી અને એ ગયા છે ગામમાં. ગામમાં શું લેવા ગયા એ તો કાંઈ ખબર નથી, પણ એવું કહીને ગયા છે કે હું ગામમાં જાઉં. તો અજય તો આવી ગયો છે. તો અજયને મેં પૂછ્યું તારા કાકા ક્યાં છે? તો એને કીધું કે મારા કાકા તો હવે આવે છે પાછળ.